ચાલો ફ્રેન્ડ્સ, આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આજે ભગવાનને આપણે ખીર ધરાવવાની છે, તો એના માટે ખીરની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો ખીર બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચોખા લીધા છે, દૂધ લીધું છે, ખાંડ, એલચી પાવડર, જાયફળ અને કિસમિસ. આટલી વસ્તુ છે સિમ્પલ, અને એમાંથી આપણે આજે ખીર બનાવવાના છીએ. તો સૌપ્રથમ ખીર બનાવવા માટે આપણે પહેલાં ચોખાને ધોઈ લઈશું. બે ત્રણ વાર સરસ આપણે એને ધોઈ લેવાના છે. ચાલો, આપણા ચોખા ધોઈને તૈયાર છે. હવે એને આપણે કુકરમાં બાફવા માટે મૂકી દઈશું. કુકરને બંધ કરીને હવે આપણે ચોખાને બાફી લઈશું. પહેલાં હવે આપણા ચોખાને આપણે 4 સીટી કરીને બાફી લીધા છે, અને ચોખા આપણા બફાઈને તૈયાર છે. જો ચોખા સરસ બફાઈ ગયા છે. હવે આપણે તપેલી લીધી છે, એમાં આપણે સૌથી પહેલાં દૂધ નાખી દઈશું. અને પછી આપણે આ બાફેલા ચોખા એની અંદર આપણે એડ કરી દેવાના છે. જો આપણા ચોખા દૂધની અંદર સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે એને ઉકળવા દેવાનું છે. બરોબર સરસ ઉકળીને બધું એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે હવે એને ઉકાળશું. જો આપણી ખીર સરસ ઉકળી રહી છે અને મસ્ત ઘાટી થાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતું રહેવાનું છે અને ઉકાળતું રહેવાનું છે. ચાલો, હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું. ખાંડ નાખીને આપણે બરોબર એને હલાવતા રહીશું. ખાંડ બરોબર મિક્સ થઈ ગઈ છે. હજી એને થોડી વાર આપણે ઉકળવા દેવાની છે. ચાલો, હવે આપણી ખીર બરાબર ઉકળી ગઈ છે. હવે એમાં આપણે એલચી પાવડર નાખી દઈશું, અને આપણે હવે એમાં જાયફળ નાખવાનું છે. જાયફળને ડાયરેક્ટ આવી રીતે આપણે છીણીને પાવડર નાખશું. અને આ લીલવા દ્રાક્ષ બધું જ બરોબર આપણે અંદર મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ. તો ચાલો, આપણી ખીર બનીને તૈયાર છે. ખીર આપણે ઠાકોરજીને ધરાવશું અને પછી આપણે પ્રસાદી લઈશું. જો તમને આ ખીરની રેસીપી ગમી હોય તો જરૂર ઘરેથી ટ્રાય કરજો, બનાવજો. અમારો વિડીયો તમને સરળ અને ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરજો.